કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ જિલ્લાના લોથલની અંદર જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જોવા ગયા એ શું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારના દિવસે ગુજરાતની મુલાકાતે આવી ગયા છે અને આજની એમની એક દિવસની મુલાકાતમાં ઘણા બધા કાર્યક્રમો છે. ભાવનગર પ્રધાનમંત્રી પહોંચી ગયા છે અને એમણે લગભગ 35 મિનિટનું ભાષણ આપ્યું છે અને એની અંદર એમણે આત્મનિર્ભરતા ઉપર જબરજસ્ત ભાર આપ્યો છે. પણ હું તમારી સાથે એ વાત કરીશ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ જિલ્લાના લોથલની અંદર જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જોવા ગયા એ શું છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચ્યા અને એમણે લગભગ 35 મિનિટ ભાષણ આપ્યું અને એની અંદર એમણે આત્મનિર્ભરતા ઉપર બહુ જ મોટો ભાર આપ્યો છે. એમણે એવું કીધું કે ભારત આજે વિશ્વબંધુની ભાવનાથી આગળ વધી રહ્યું છે અને આપણો કોઈ દુશ્મન નથી. આપણો જો કોઈ દુશ્મન છે તો એ છે કે બીજા દેશો પર આપણી નિર્ભરતા. આપણે બીજા દેશો પર નિર્ભર રહીએ છીએ. આમ જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ નથી લીધું, પરંતુ આ જે નિશાન છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે છે. એમણે એમ કીધું કે આપણે બીજા દેશો પર નિર્ભર રહીએ છીએ એના કારણે આ આપણો દુશ્મન છે અને આપણે બધા ભેગા મળીને આ દુશ્મનને હરાવવાનો છે. અને એમણે કીધું કે બીજા પર નિર્ભર રહીશું તો આપણા આત્મસન્માનને ચોટ લાગશે અને આપણે ભાવિ પેઢીના ભવિષ્યને દાવ પર ન લગાવી શકીએ. એવી કહેવત છે કે 100 દુઃખોની એક દવા, એટલે એ દવા એ છે કે આત્મનિર્ભર ભારત. ભારતમાં કૌશલ્યની કમી નથી, પરંતુ આઝાદી પછી કોંગ્રેસે તેને નજરઅંદાજ કર્યું, એટલે સાથે સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધી દીધું. અને એમણે એવું કીધું કે આત્મનિર્ભર સિવાય આપણી પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. દેશની 140 કરોડ જનતાએ સંકલ્પ લેવો પડશે કે ચીપ હોય કે સીપ, આ બધું જ આપણે ભારતમાં જાતે જ બનાવવાનું છે. આ સિવાય બીજા બધા જે કાર્યક્રમો હતા, પણ અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં ગયા એના વિશે હું તમને વાત કરું તો આ જે લોથલ છે એ અમદાવાદ જિલ્લામાં આવેલું એક સિંધુ ખીણ સંસ્કૃતિનું મુખ્ય વેપાર કેન્દ્ર હતું. અને 5,000 વર્ષ પહેલાં લોથલ માત્ર બંદરો માટે જ જાણીતું હતું એવું નહીં, પરંતુ અહીંયા ગાડી જહાજોનું રિપેરિંગ કામ પણ ચાલતું હતું. હવે આ જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ આજે લોથલમાં બન્યું છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોથલ પાસે સરગવાડા ગામ પાસે બન્યું છે. અને 5,000 વર્ષ પહેલાંના સમૃદ્ધિ વારસાને પ્રદર્શિત કરવા માટે અને એને સુરક્ષિત રાખવા માટે આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોથલ એ સિંધુ સંસ્કૃતિનું પ્રાચીન શહેર હતું અને પ્રાચીન સાબરમતી નદીના કિનારા સાથે જોડાયેલું હતું. અને લોથલની અંદર મેસોપોટેમિયા, ઇજિપ્ત, પર્શિયા આ બધા દેશોની સાથે અહીંયા મોટા પાયે વેપાર ચાલતો હતો. હવે આ જે નેશનલ હેરિટેજ મ્યુઝિયમ બનવાનું છે એ ટોટલ લગભગ ફેઝ 1A, ફેઝ 1B અને ફેઝ 2 એવી રીતના બનવાનું છે. એમાં ફેઝ 1Aની અંદર જે છે એ 60% કામ પૂરું થઈ ગયું છે અને આ ફેઝ 1Aની અંદર 6 ગેલેરીવાળું મ્યુઝિયમ બનવાનું છે, જેમાં ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડની ગેલેરી હશે અને પ્રાચીન લોથલ શહેર છે એનું રેપ્લિકા મોડેલ પણ અહીંયા ઊભું કરવામાં આવશે. ફેઝ 1Bની અંદર 8 વધુ ગેલેરી બનશે અને વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ બનવાનું છે અને દરરોજ રાત્રે અહીંયા આગળ લાઇટની રોશની પણ થશે. ફેઝ 2ની અંદર 4 થીમ પાર્ક બનવાના છે. એમાં મેરીટાઈમ અને નેવલ, ક્લાઇમેટ ચેન્જ,
મોન્યુમેન્ટ્સ, એડવેન્ચર અને એમ્યુઝમેન્ટ એવી રીતના 4 થીમ પાર્ક બનવાના છે. મતલબમાં આ જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનવાનું છે એ એક પ્રકારનું ટુરિસ્ટ સ્પોટ બનવાનું છે. લોકો ત્યાં આગળ જોવા જઈ શકશે અને આખા મ્યુઝિયમમાં ફરવા માટે ઈ કારની વ્યવસ્થા બી કરવામાં આવી છે. 100 એકદમ લક્ઝરિયસ ટેન્ટ બી બનાવવામાં આવેલા છે અને ત્યાં આગળ લોકોને ફરવાની મજા આવશે. એની સાથે સાથે ભારતનો જે ઐતિહાસિક ઇતિહાસ છે, જે આ લોથલનો 5000 વર્ષ પહેલાંનો જે ઇતિહાસ છે એની માહિતી પણ યુવા પેઢીને મળશે. તો આ એક ખરેખર બહુ જ મોટી વાત છે કે આપણો જે ભારતનો વૈભવ છે એના વિશે આપણને ઘણા બધા લોકોને ખબર નથી હોતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.